ખેડૂત ભાઈઓ, આપણી ઉનાળુ તલની સિઝન હવે લગભગ પૂરી થવામાં છે. મોટા ભાગના વાવેતરો કાં તો લેવાઈ ચૂક્યા છે અને કાં તો નજીકના દિવસોમાં લેવાય અને એનું ઉત્પાદન આપણા ઘર અને બજાર સુધી પહોંચી જશે. તો અત્યારના સંજોગોમાં બજારની જે સ્થિતિ અને આગામી દિવસોમાં તલના ભાવને લઈને આપણને ખેડૂત તરીકે કેટલું વળતર મળવાની શક્યતા છે, ભાવોમાં કેટલું માલના ભરાવાના કારણે દબાણ ઊભું થવાની શક્યતા છે, અગર તો બજાર એકંદર જળવાઈ રહેવાની શક્યતાઓ છે કે શું સ્થિતિ આગળના દિવસોમાં નિર્માણ થશે, એના ઉપર આપણે સામાન્ય ચર્ચા આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ઉનાળુ તલના વાવેતરના અંતિમ તબક્કામાં આપણે પહોંચી ગયા છીએ. મોટા ભાગનો માલ તૈયાર થઈ અને ખેડૂતના ઘર સુધી પહોંચી ગયો છે અને બાકી રહેલો માલ થોડા દિવસોમાં આવી જશે ખેડૂતના ઘર સુધી. આપણે ત્યાં ઉનાળુ તલનું વાવેતર મોટા ભાગે રાજસ્થાન અને આપણા ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં પણ ખાસ કરીને આપણો સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો, આ વિસ્તારમાં બાકીના જિલ્લાઓની સરખામણીમાં થોડું વિશેષ વાવેતર હોય છે. ઉનાળુ તલના વાવેતરના આંકડાઓના હિસાબે સરકાર જે આંકડાઓ આપતી હતી ઉત્પાદનને લગતા, એ આંકડાઓ સુધી ઉત્પાદન આ વખતે ઉનાળુ ઋતુ માટે પહોંચ્યું નથી અને એનું સૌથી મુખ્ય કારણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં લાગુ પડતું હોય તો એ કારણ છે આપણી નર્મદા નહેર દ્વારા સિંચાઈ જે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે, એ સિંચાઈની અનિશ્ચિતતા સરકાર તરફથી સમયસર એવી કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી કે આપણે ત્યાં નહેરનું પૂરતું પાણી સમગ્ર સિઝન દરમિયાન મળી રહેશે અને તેથી કેટલાક ખેડૂતોએ વાવેતરમાં કાપ મૂક્યો. પરિણામે જે એવરેજ ઉનાળુ તલનું ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદનના આંકડાઓ સુધી ગુજરાતનું ઉત્પાદન આ વર્ષે ઉનાળુ તલનું નથી. આગળના સમયથી તલનો ભાવ સારી રીતે જળવાયેલો હતો, કારણ કે ચોમાસુ સિઝનમાં પણ તલનું એટલું બધું કોઈ પુષ્કળ ઉત્પાદન આપણે ત્યાં નહોતું અને બજારની જે જરૂરિયાત, આપણી સ્થાનિક બજારની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સુધી આપણો માલ ઉત્પન્ન થયેલો હતો. એટલે વિશેષ ઘટાડો બજારમાં નહોતો, સામાન્ય રૂપમાં બજાર ચાલતું હતું. ઉનાળુ તલનો જે પાક તૈયાર થઈ અને આવે તો એનાથી બજાર પર થોડી અસર ભાવ પર થવાની શક્યતાઓ શરૂઆતના દિવસોમાં વ્યાપારી વર્ગમાં એક ચર્ચાનો વિષય હતો, પણ એટલું બધું કોઈ વિશેષ ઉત્પાદન તલમાં આ વર્ષમાં આપણને મળ્યું નથી. પરિણામે અત્યારના દિવસોમાં પણ એવરેજ ભાવ જળવાઈ રહેલો છે. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો મીડિયમમાં નીચેથી એટલે કે 2000 થી શરૂ થઈ અને 2500-2600 રૂપિયા સુધીના મીડિયમમાં ઊંચા માલના ભાવ ખેડૂતોને યાર્ડમાં મળી રહ્યા છે. ત્યારબાદ આપણે ઉપરનો માલ જે ખૂબ સારી ક્વોલિટીનો માલ હોય છે એ માલના બજાર 2600 થી લઈ અને 3300-3400 રૂપિયા સુધીના મળી રહ્યા છે. ઘણી વખત આપણે જયારે ખૂબ ઊંચા ભાવની વાત કરીએ છીએ ત્યારે કોમેન્ટમાં કેટલાક ખેડૂતો એવું લખે છે કે આ ભાવ માર્કેટમાં ક્યાંય મળતો જ નથી. વાત આપની સૌ બિલકુલ સાચી છે કે અતિ ઊંચો જે ભાવ આપણે અહીંયાથી બોલીએ છીએ એ ભાવ માર્કેટ યાર્ડમાં નથી હોતો, પણ આપણે ત્યાં જે સિસ્ટમ છે, આપણા સમગ્ર ભારતમાં જે પદ્ધતિ છે એવી છે કે ખૂબ સારી ક્વોલિટીનો માલ ખેડૂતનો માર્કેટ યાર્ડ સુધી નથી જતો. વેપારીઓ સીધા ખેડૂતના ઘરેથી માલ ઉપાડે છે અને સારી ક્વોલિટીનો માલ જે કોઈ વેપારીઓ ખરીદતા હોય છે એ બને ત્યાં સુધી ખેડૂત પાસેથી સીધો એના ઘરથી માલ ખરીદતા હોય છે. અને આપણા તમામ માલમાં પછી એ કપાસ હોય, મગફળી હોય, તલ હોય, એરંડા હોય, કોઈ પણ ચીજ હોય, જે ખૂબ સારી ક્વોલિટીનો માલ પાકેલો હોય છે એ કોઈ દિવસ માર્કેટ યાર્ડ સુધી જતો નથી. વેપારીઓ સીધા ખેડૂતના ઘરેથી એ માલ ખરીદે છે અને સારી ક્વોલિટીના તલ આજે પણ વેપારીઓ 3500 રૂપિયાથી ઉપર ખરીદે છે. સમગ્ર ગુજરાતમાં ખરીદે છે અને રાજસ્થાનમાં પણ ખરીદે છે. સવાલ ક્વોલિટીનો હોય છે. આપણા જે ખવું જે આપણે લીધું છે એમાં કેવી રીતે એના પર આપણે કામ કર્યું છે અને કેવો માલ આપણે બજાર સુધી પહોંચાડ્યો છે એના પર પણ ખૂબ મોટો આધાર આપણા માલના ભાવનો રહેતો હોય છે મિત્રો. એટલે મીડિયમ માલમાં 2000, 2200, 2400 અને 2500 સુધીના બજાર ચાલી રહ્યા છે. સારા માલમાં 2500 થી 3500 રૂપિયાના બજાર ચાલી રહ્યા છે
અને આ પ્રમાણે જે બજાર છે એ બજારમાં નજીકના દિવસોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, કારણ કે નવું ઉનાળુ ઉત્પાદન એટલું બધું નથી કે બજાર પર એનું દબાણ પડે. ઉપરાંત તલ જે છે એ હવે તેલીબિયા પાક તરીકે ઓછામાં ઓછી વપરાતી વસ્તુ થઈ ગઈ છે. તલનો સીધો ખોરાકમાં ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે. જુદી જુદી એટલી બધી બનાવટો તલમાંથી તૈયાર થાય છે કે બજારનો ખૂબ મોટો હિસ્સો, ઉત્પાદનનો ખૂબ મોટો હિસ્સો તેલીબિયા તરીકે વપરાવાને બદલે સીધો ખાદ્ય ખોરાકના જુદા જુદા વ્યંજનો તરીકે વપરાય છે અને તેથી માર્કેટને એનો લાભ મળે છે. તલના ભાવમાં કોઈ પ્રકારની ચિંતા આ વર્ષમાં ખેડૂતે કરવાની જરૂર નથી. ભાવ આજે જે છે એ ભાવ લગભગ બન્યા રહેશે, એમાં કોઈ ઘટાડાની શક્યતા નથી. સમય પ્રમાણે અનુકૂળતા મુજબ વધારો અવશ્ય આવતો રહેશે અને તેથી બજારના વલણને ધ્યાનમાં લઈ અને જે કોઈ ખેડૂત મિત્રો નવો માલ કે ખરીફ સિઝનનો માલ બજારમાં પહોંચાડવા માંગતા હોય એ ખેડૂત મિત્રો કમસે કમ જ્યારે માલ વેચવાની તૈયારી કરે ત્યારે 3 થી 4 દિવસ જુદા જુદા બજારનો અભ્યાસ કરી અને પોતાના માલને બજાર સુધી પહોંચાડે. આજનો આ વિડીયો આપણા તલ ઉત્પન્ન કરતા ખેડૂતો માટે ખાસ બજારને ધ્યાનમાં લઈ અને જ્યારે આપણે બનાવી રહ્યા છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા. જય કિસાન, જય ભારત.